અંકલેશ્વરની જીઆઈડીસીની કેમક્રક્ષ કંપનીમાં ગેસ કળતર થતાં ખાટા પીળા રંગનો ધુવાળો બહાર હવામાં ફેલાતા ફફડાટ. ઓક્સિજન પ્રક્રિયા દરમિયાન પ્રેશર વધતા આ ઘટના બની. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ કેમક્રક્ષ એન્ટરપ્રાઇઝ કંપનીમાં વીક નાઇટ્રિક એસિડની ઓક્સિડેશન પ્રક્રિયા ચાલી રહી હતી. તે દરમિયાન અચાનક પ્રેશર વધતા પાઇપલાઇનમાં રપ્ચરને લઈને બે પાઇપ જોઈન્ટ વચ્ચે લાગેલી ગાસ્કેટ ફાટી ગઈ હતી, જે ફાટતાની સાથે અંદર રહેલા નાઇટ્રિક એસિડનો ગેસ લીક થયો હતો અને જોતજોતામાં પીળા રંગના ઘાટા ગેસના ગોટે ગોટા છૂટ્યા હતા. આ ઘટના અંગે કંપનીની સેફ્ટી વિભાગને જાણ થતાં તાત્કાલિક અસરથી ગેસ લીકેજ બંધ કરાયું હતું અને આ ઘટનાની જાણ ડીપીએમસી ફાયર ટીમને થતાં ફાયર કાફિલો પણ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડીને આવ્યો હતો. જો કે ફાયરની ટીમ પહોંચી તે પહેલાં જ સ્થિતિ ગણતરીના સમયમાં કાબૂમાં આવી ગઈ હતી અને આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ નહોતી. જો કે હવામાં પીળા ઘટ્ટ નાઇટ્રિક એસિડના આવરણ છવાઈ જતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. આ ઘટના અંગે ડાયરેક્ટર ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ ભરૂચના દિલીપ કુમાર વસાવાના જણાવ્યા અનુસાર ગેસ કળતરમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. વીક નાઇટ્રિક એસિડની ઓક્સિડેશન પ્રક્રિયા દરમિયાન પ્રેશર વધતા રપ્ચર થતાં પાઇપલાઇન ગાસ્કેટ ફાટતા ગેસ લીકેજ થયું હતું, પરંતુ ગણતરીના સમયમાં કંટ્રોલમાં સ્થિતિ આવી ગઈ હતી. આ અંગે વધુ તપાસ કરાઈ રહી છે. રિપોર્ટર કેતન મહેતા, ભરૂચ. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ કેમક્રક્ષ કંપની એન્ટરપ્રાઇઝ કંપનીમાં પ્લોટ નંબર 4712માં અચાનક ચોથે માળે આવેલ ગેસ વાલ્વ લીક થવાથી ગેસ વાયુ લીકેજ થયેલ છે. આ ગેસ કયા કારણથી લીકેજ થયેલ તે જાણી શકાયેલ નથી, પરંતુ કંપનીના જે ફેક્ટરી મેનેજરને પૂછતા જણાવેલ છે કે વાલ્વ ફાટવાથી આ ગેસ લીકેજ થયેલ છે. અત્યારે કોઈ જાનહાનિ થયેલ નથી અને ગેસ લીકેજની ઘટના હવે બંધ થયેલ છે.